મંચ ઉપરથી હું વાત કરી રહ્યો છું તો જવાબદારીથી વાત કરું છું કે હું સનાતન વૈદિક હિન્દુ ધર્મની વાત કરું છું ત્યારે બીજા ધર્મનું સન્માન કરું છું, પણ હું મારા ધર્મના સ્વાભિમાનને છોડીને નહીં. આ ધર્મના સ્વાભિમાનની વાત પહેલા આવશે, બીજા ધર્મનો સન્માન પણ રાખું છું. તો આજે જે માંગ અમે રાખી છે, આજે જે માંગણીઓ અમે ઊભી કરી છે, એમાં કોઈ ધર્મનું અપમાન નથી કરી રહ્યા, કોઈ ધર્મને વખોડી નથી કાઢી રહ્યા, કોઈ ધર્મ માટે અમે અપશબ્દો નથી કરી રહ્યા અને કોઈ વ્યક્તિ વિરોધી પણ આ વાત નથી કરી રહ્યા. એટલે જો કોઈ વ્યક્તિ પોતાના ઉપર આ લેતો હશે તો એને થોડી સમજવાની જરૂર છે, થોડી સમજની જરૂર છે. જ્ઞાનનો ઉપયોગ થવો જોઈએ. આ વ્યક્તિ વિરોધની વાત નથી, આ વ્યક્તિત્વ વિરોધની પણ વાત નથી. આ ફક્ત ને ફક્ત સનાતન ધર્મને સંરક્ષણ આપવાની વાત છે. અમે જે વાત મૂકી છે કે વિધર્મીની બગીનો ઉપયોગ નહીં થાય અને વિધર્મીને સ્ટોલ નહીં મળવો જોઈએ, તો એનાથી આ લડાઈ કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, પણ અમારા માટે આ લડાઈ નથી. અમારા માટે અમારા સનાતન વૈદિક હિન્દુ ધર્મના સંરક્ષણની વાત છે અને કોઈ પણ ભોગે એ અમે સંરક્ષણ કરીને રહેશું. આ મંચ ઉપરથી હું તંત્રને ખૂબ આભાર માનવા માંગુ છું કે તંત્રએ પહેલા પણ સહયોગ આપ્યો છે, અત્યારે પણ સહયોગ આપે છે અને બહુ સમન્વયથી બધું ચાલી રહ્યો છે. હું અહીંના જુનાગઢની જનતાને, અહીંના તંત્રને અને અમારા સંતો બેઠા છે, બધા જ્ઞાતિ પ્રમુખો અને બધા દળ અહીંયા આવ્યા છે, કોઈના નામ નથી લેતો, પણ આપને આશ્વાસન આપું છું કે સાહેબ, આ મારો સનાતન ધર્મ છે અને હું જ્યારે મારો કહું તો તમને બધાને મારામાં સંમિલિત કરી રહું છું. જેમ કે અમારું પિંડદાન થઈ ગયું છે એટલે પોતાનું કઈ રહ્યું નથી, હવે બધાને સમાવી લીધા. એટલે હું જ્યારે મારો કહું તો એમાં બધાને સમાવી લઉં છું. આ મારો સનાતન ધર્મ છે, આ મારું જુનાગઢ છે, આ મારો ગિરનાર છે, આ મેળો પણ મારો છે. તો આ મેળાના અંદર હિન્દુ ધર્મનો મેળો છે તો નિર્ણય પણ અમારા જ રહેશે, બીજા કોઈના નિર્ણય અહીંયા નહીં ચાલે. અહીંયા વિધર્મી બગી જો આવી તો પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં. જો બગી આવી તો પાછી નહીં જશે, એટલું યાદ રાખજો. પછી મારા ધર્મમાં કોઈ પણ એવું પગલું લીધું જેનાથી ભ્રષ્ટ કરવાના પ્રયત્નો થયા તો સાખી લેવા મને આવે. અમે કોઈને છેડતા નથી અને પછી છેડ્યા પછી છોડતાય નથી. અને આ અત્યારે જુવાળો બહુ થયો એમ નથી. મને જ્યારે દિલ્હી લઈ ગયા તો સૌથી પહેલું કામ મેં કઈ કર્યું તો ગૂગલમાં જોઈ લેજો, ઔરંગઝેબ રોડનો, એ આતંકવાદીના રોડનું નામ બદલી નાખ્યું હતું મેં. ના જોઈએ હિન્દુ ધર્મ ઉપર જે પ્રહારો થયા છે એના કોઈ દિવસ નામ હોય. એ પહેલું કામ જઈને ત્યાં એ દિલ્હીમાં જઈને એ કર્યું હતું તો ગિરનારના બાવાની સટકે તો ત્યાં રસ્તા બદલી નાખ્યા. એટલે પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં. બગી જો આવી તો પાછી જશે નહીં. જવાબદારી પછી તમારી રહેશે. તમે બધા સહમત છો કે નથી? હાથ ઊંચો કરીને બતાવો, હાથ આગળ કરીને કયો, હાથ આગળ કરીને મારા પાછળ બોલો. મારો સનાતન ધર્મ છે, મારો સનાતન ધર્મ છે, જુનાગઢ મારું છે, જુનાગઢ મારું છે, ગિરનાર પણ મારો છે, ગિરનાર પણ મારો છે, હિન્દુ ધર્મનો મહાશિવરાત્રી મેળો પણ મારો છે, હિન્દુ ધર્મનો મહાશિવરાત્રી મેળો પણ મારો છે. નિર્ણય પણ મારા જ રહેશે. મારા જ રહેશે. વિધર્મી બગી નહીં ચાલે.
વિધર્મી બગી નહીં ચાલે, સ્ટોલ નહીં ચાલે. નહીં ચાલે. જય શ્રી રામ. જય શ્રી રામ, શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અમે ફક્ત એક બે માંગણી મૂકી છે કે વિધર્મી બગી નહીં ચાલે અને વિધર્મી સ્ટોલ નહીં લાગે. ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે મિત્રો. આપણો જુનાગઢ છે ને થોડોક મોડો જાગતો હોય, એમાં કોઈનો વાંક નથી, પણ અહીંયા સુરત દાડો પણ તમે જોજો 1.5 કલાક મોડો નીકળે, કેમ કે ગિરનાર ઉભો છે કે ભાઈ પેલા મારા દર્શન થશે ને પછી તારા થશે. ગિરનાર દાડો આડો ઉભો છે અને મોડો સૂરજ નીકળે એટલે આઝાદી પણ તમે જોજો 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું, પણ જુનાગઢ થોડોક મોડો થયો. અને ઘણા વર્ષોથી એવી માંગણી ઉઠે છે કે વિધર્મી પ્રવેશ ન થવો જોઈએ ત્યાં બગીનો કે કોઈ સ્ટોલ નો, પણ મોડા જાયગા, પણ જાયગા ખરા.